जय माता मित्रों, તમારો પ્યાર અને સપોર્ટથી મારી ચેનલ થોડો ગ્રો કરવા મળી છે। પહેલાં હું વિડીયો નાખતો ને એટલે વિડીયોના પહેલાં એરો આવે ને એરો ડાઉન આવે ને એ ડાઉન થઈ જતું, પણ હવે એરો થોડા ઉપર ચડવા મળ્યા છે। એટલે મને હવે એમ લાગે છે કે મારા વિડીયો થોડા ચલાવવા મળ્યા છે અને ગ્રો થવા મળ્યો ચેનલ। તો મિત્રો, જેવો પ્યાર અને સપોર્ટ કરો છો એવો કરતા રહેજો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો। અને હમણાં હું તમને એક મસ્ત વસ્તુ બતાવવાનું છું, કારણ કે મધ બેઠું હમણાં મધ બેઠું છું એ ઉડી ગયું છે। રાતે ઉડાડવામાં આવ્યું છે અને ખાલી મધ એકલું જ વળી જશે। તો આપણે મધ લેવા જવાનું છે, તો મધ લેવા જતો પહેલાં હું તમને વાત કહું, ચેનલ સબસ્ક્રાઈબ કરો ને યાર, આવું શું કરો છો? ચેનલ સબસ્ક્રાઈબ કરો ને વિડીયોને લાઈક કરો યાર, આવું તમે આવું મત કરો। તો હવે આપણે મધ લેવા જઈએ। વિડીયો ઉતારો છો તમે જે મધ દેખાવું છે, મધ દેખાય છે, ભમરો એક નથી, ખાલી મધ એકલું જ વળી જશે। ચાલો બતાવો, શું દેખાય છે? ભમરો એક ને ખાલી મધ એકલું જ છે, ટેન્શન ના લેતા। હવે જો તમને નથી દેખાતું? મારા બાપના એકલા ભમરા બેઠા છે, ચીડી થઈ ગયું ને તો ઉડા મીટ જવાના। આ ભાડો બેઠો યા ભાડો બેઠો ચીડી એ ઓગળી છે, તો અહીં બેઠો ભાડો ઓગળી ના કરાય, કહેવત નહીં કે ઓગળી કરો તો ભમરા ચીડી છે। ખડો બહાર નાખો, તો મધ ખાવા જાય નહીં, કારણ કે આપણે ભગવાન લાગે છે બીક। નહીં થાય તો ભમરાને બીક લાગતી એટલે આપણે મધ ખાવા જાય નહીં। તો ભાઈ વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને શેર તો તમે કરતા જ નહીં, શેર કરવાનું કહેવું જ નહીં યાર। 5-10 જણા વિડીયો શેર કરો એટલે મને થોડીક મજા આવે। લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં। તો જય માતાજી, જય શ્રી રામ, આવજો, બાય બાય, ટાટા।